આજે મોહરમ માસના પવિત્ર 7મા ચાંદે વડોદરાના ઐતિહાસિક રાજમાર્ગો પર વર્ષો જૂની પરંપરા અનુસાર મન્નતના વાઘ નગરચર્યાએ નીકળ્યા છે। જે શ્રદ્ધાળુઓની બાધા કે મન્નત પૂરી થાય છે તેઓ પોતાના શરીર પર વાઘના ચિત્રામણ કરાવીને આ જુલુસમાં સામેલ થાય છે। વડોદરા શહેરના હુ સિદ્દી પાખા વિસ્તારમાં મોહરમના 7મા ચાંદે પરંપરાગત રીતે મન્નતના વાઘ બનાવવાની વિધિ શરૂ થઈ હતી। નાના ભૂલકાઓથી લઈને યુવાનો પોતાના શરીર પર આબેહૂબ વાઘ જેવા રંગબેરંગી પટ્ટા ચિતરાવીને વાઘનું રૂપ ધારણ કરે છે। આ કોઈ સામાન્ય વેશભૂષા નથી, પરંતુ લોકોની અતૂટ શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક છે। આ વાઘ વડોદરાના યાકુતપુરા, ફતેપુરા, વાડી, મોગરવાડા અને બાવામાન જેવા વિસ્તારોમાં ફરે છે। રસ્તામાં આવતા લોકો આ મન્નતના વાઘને દૂધ અથવા ફુલહાર પહેરાવી આશીર્વાદ મેળવે છે। ખાસ વાત એ છે કે આ પરંપરામાં માત્ર મુસ્લિમ જ નહીં, પરંતુ અનેક હિન્દુ પરિવારો પણ પોતાના બાળકો માટે રાખેલી મન્નત પૂરી કરવા તેને વાઘ બનાવે છે, જે વડોદરાની ગંગા જમુની સંસ્કૃતિ દર્શાવે છે।